વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. જો તમે માત્ર 1 મહિના સુધી દૂધને બદલે લીંબુવાળી ચાનું સેવન કરો છો તો તમારા શરીરને ઘણા જબરદસ્ત ફાયદા મળી શકે છે. 1 મહિના સુધી લીંબુ ચા પીવાના કેટલાક ગજબના ફાયદા. ચા એ દરેક ભારતીયના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સવારની શરૂઆત હોય કે સાંજનો થાક, 1 કપ ચા બધું જ સારું કરી દે છે. પરંતુ એવું કહેવાય છે ને કે કોઈ પણ ચીજ ફાયદા સાથે નુકસાન સાથે લઈને આવે છે, એમ જ દૂધવાળી ચાના ફાયદા તો ઘણા છે પણ સાથે નુકસાન પણ છે. એવામાં દૂધવાળી ચાની જગ્યાએ લીંબુવાળી ચા પીવાની સલાહ આપે છે. જો તમે માત્ર 1 મહિના સુધી દૂધને બદલે લીંબુવાળી ચાનું સેવન કરો છો તો તમારા શરીરને ઘણા જબરદસ્ત ફાયદા મળી શકે છે. લીંબુ ચા સામાન્ય રીતે ગરમ પાણી, તાજા લીંબુનો રસ અને ક્યારેક મધ અથવા આદુ ઉમેરીને બનાવવામાં આવે છે. આ ચા માત્ર સ્વાદમાં હળવી નથી પણ શરીરને ડિટોક્સિફાય કરવામાં પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. તો જાણીએ 1 મહિના સુધી લીંબુ ચા પીવાના કેટલાક ગજબના ફાયદા. 1. વજન ઘટે. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ પાચનમાં સુધારો કરે છે, સાથે જ શરીરની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. દરરોજ સવારે લીંબુ ચા પીવાથી મેટાબોલિઝમ એક્ટિવ થાય છે અને વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બને છે. 2. શરીર ડિટોક્સ કરે. લીંબુ એક કુદરતી ડિટોક્સ એજન્ટ છે. તે શરીરમાંથી ગંદકી દૂર કરે છે અને લીવરને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. આનાથી સ્કિન સ્વચ્છ અને ચમકતી પણ દેખાય છે. 3. ઇમ્યુનિટી મજબૂત કરે. લીંબુ વિટામિનનો સોર્સ છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. નિયમિત સેવનથી શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન જેવી બીમારીઓથી બચાવે છે. 4. હેલ્ધી પાચનતંત્ર. લીંબુ ચા પાચનતંત્રને હેલ્ધી રાખે છે. ગેસ, અપચો અને સોજો જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. તે પેટને હલકું અને આરામદાયક રાખે છે. 5. દૂધવાળી ચા. દૂધની ચામાં વધુ પડતી સુગર અને કેફીનનું સેવન કરવાથી શરીરમાં એસિડિટી અને વજન વધી શકે છે. લીંબુ ચા એક સ્વસ્થ વિકલ્પ છે જે શરીરને હલકું અને ઉર્જાવાન રાખે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.